નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે ચોથો છે, આ ભાગ નંબર 4ની અંદર ગુજરાતી વિષયનો પાઠ નંબર 18 પંગુમ લંઘયતે ગિરિમ, તો એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ। તો જોઈએ સેક્શન એ થી શરૂઆત કરીએ, જેમની અંદર જોડકા જોડવાના છે। જેમાં પહેલું એવરેસ્ટ, તો એમાં આવશે એશિયા, કિલીમાંજારો તો એમની અંદર આવશે આફ્રિકા, એલ્બ્રુસ તો એમની અંદર આવશે યુરોપ, અને પગુમ લંઘયતે ગિરિમ તો એમાં આવશે ડ રેખાચિત્ર છે। બ છે ખાલી જગ્યા પૂરવાની, જેમાં પહેલું બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। બીજું છે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી હતી। ત્રીજું છે એવરેસ્ટ શિખરની ઊંચાઈ 8848 ફૂટની છે। અરુણિમાને એવરેસ્ટ સર કરવામાં ખાલી જગ્યાએ મદદ કરી તો એમાં આવશે શેરપાએ। ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું અરુણિમાએ કયો સંકલ્પ કર્યો, તો હું પર્વતારોહણ કરીશ જ એવો સંકલ્પ કર્યો। બીજું છે પગુમ લંઘયતે ગિરિમ રેખાચિત્રના આલેખક કોણ છે, તો આલેખક હેતલ નાયક છે। ત્રીજું છે અરુણિમા રાત્રિના અંધકારમાં કેટલા ટ્રેક પર પડી રહી હતી, તો અરુણિમા રાત્રિના અંધકારમાં 7 કલાક ટ્રેક પર પડી રહી હતી। ચોથું છે એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા, તો એ હતા બચેન્દ્રી પાલ। એમના પછી ડ છે 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું બચેન્દ્રી પાલ અને અરુણિમા વચ્ચેના સંવાદનું વર્ણન કરો, તો બચેન્દ્રી પાલે સમજાવ્યું કે અરુણિમા તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પણ તું સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે। બીજું છે ડોક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી, તો ઓપરેશન કરીને અરુણિમાનો પગ કાપવો પડે તેમ હતો, પરંતુ બરેલી હોસ્પિટલમાં લોહીની કે એનેસ્થેસિયાની સગવડ ન હતી। અરુણિમાએ ડોક્ટરને કહ્યું, તમે મારા ભલા માટે મારો પગ કાપશો તો સહન કરી લઈશ આ અગવડ જોઈને। ઈ છે નીચે આપેલા પ્રશ્નોના 8 થી 10 વાક્યમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલું લાખો નિરાશામાં અમર આશા છુપાયેલી છે, આ વિધાનને પાઠને આધારે સમજાવો, તો અહીંયા સરસ રીતે આપણે રજૂ કરેલું છે। આનો તમે 2 સેકન્ડનો સમય આપું છું, તમે સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, ત્યાર પછી આ ક્વેશ્ચન થોડોક મોટો છે। હિંમત, ધૈર્ય, સાહસિકતા અને આત્મસન્માન જેવા ગુણોને આધારે અરુણિમાનું પાત્રલેખન તમારે કરવાનું છે। તો એમની અંદર આપણે બધી જ વસ્તુઓ લખી છે, પણ જેટલું તમારી જગ્યા સ્પેસની અંદર સમાય એટલું તમારે લખવું, આનો સ્ક્રીનશોટ લઈને। બાકી મિત્રો આખો ક્વેશ્ચન આવશે, કારણ કે નવનીતમાં આટલું મોટું આપેલું છે। ઓકે, ચાલો સી છે એમની અંદર રેખાંકિત સંજ્ઞાના પ્રકારમાં પહેલું અરુણિમા તો વ્યક્તિવાચક છે, રક્ત તો દ્રવ્યવાચક છે, અને પર્વત તો જાતિવાચક છે। સમાનાર્થી શબ્દમાં કૃષ્ણ તો કાનજી અને શ્યામ, પર્વત તો ડુંગર અને ગિરી, ભાગ્ય તો નસીબ અને કિસ્મત, મિજબાની તો ઉત્સવ અને દાવત, અને સંસાર તો થશે દુનિયા અને જગત। સંધિ છોડવાની છે, ઉત્સાહનું થશે ઉત વત્તા સા, પર્વતારોહણનું થશે પર્વત વત્તા આરોહણ, વિકલાંગનું થશે વિકલ વત્તા અંગ। સમાસ ઓળખાવાના છે મિત્રો, હેમખેમનું દ્વંદ્વ સમાસ, સંકલ્પ શક્તિનું તત્પુરુષ, નવજીવનનું કર્મધારય, આત્મહત્યા તત્પુરુષ, મનોબળ તત્પુરુષ, રક્તદાન તત્પુરુષ। અલંકાર ઓળખાવાનો છે, જેમાં પહેલું વર્ણ સગાઈ છે, બીજો છે રૂપક, અને ત્રીજો છે ઉત્પ્રેક્ષા, કારણ કે જાણે રખે સખે આવતું હોય એ ઉત્પ્રેક્ષા અલંકાર હોય। 38મું છે પંક્તિઓમાં રેખાંકિત શબ્દોના લિંગ, તો માનવી તો પુલિંગ છે, કસોટી તો સ્ત્રીલિંગ છે, સફળતા તો સ્ત્રીલિંગ, પરિશ્રમ તો પુલિંગ, પરિણામ તો નપુંસકલિંગ થશે। પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયમાં પહેલું અશક્યમાં આવશે અપૂર્વ પ્રત્યય, ઇતિહાસમાં ઇતિ પૂર્વ પ્રત્યય, નિષ્ફળમાં નિશ પૂર્વ પ્રત્યય, મૂંઝવણમાં વણ પર પ્રત્યય, અને વર્ગીયમાં ઈય પર પ્રત્યય, અને સ્વસ્થતામાં તા પર પ્રત્યય। કાળ ઓળખાવાનો છે, જેમાં પહેલો ભૂતકાળ, બીજો ભૂતકાળ, ત્રીજો ભૂતકાળ, અને ચોથો વર્તમાન કાળ થશે। વિભાગ ડી છે લેખન વિભાગ, જેમની અંદર 41મો પ્રશ્ન છે અર્થ વિસ્તાર। સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી। તો એનું સરસ રીતે આપણે વર્ણન અહીંયા કરેલું છે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો। ચાલો,
એમના પછી આગળ જઈએ તો નિબંધ લેખન છે, પરિશ્રમ એ પારસમણી છે, એનો પહેલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચાલો, એમના પછી હવે એનો બીજો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. ત્યાર પછી બીજો છે પરિશ્રમનું વિદ્યાર્થી જીવનમાં મહત્વ, તો પહેલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે. ત્યાર પછી બીજો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ઓકે. તો આ હતું મિત્રો આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.